चतुरभाई खोड़ाभाई चैरिटेबल ट्रस्ट की ओर से वडोदरा के गोत्री इलाके में पूर्व मेयर दलसुखभाई प्रजापति का 86वां जन्म दिवस काफी धामधूम से मनाया गया। वडोदरा शहर के गोत्री इलाके में निजी लॉन्स मौजूद है, जहां पर चतुरभाई खोड़ाभाई चैरिटेबल ट्रस्ट के सहयोग से दलसुखभाई प्रजापति, जो कि वडोदरा के पूर्व मेयर रह चुके हैं, उनका 86वां जन्म दिवस मनाने का आयोजन हुआ था। इस दौरान विशेष तौर पर राजेश भाई प्रजापति, विष्णु प्रजापति, हसमुख प्रजापति और साथ ही स्वामीनारायण संप्रदाय के संत महंत मौजूद रहे थे। तो वहीं विधायक केयूर रोकड़िया की मौजूदगी भी इस आयोजन के तहत दर्ज की गई थी। इस दौरान उपस्थित अग्रणियों की मौजूदगी में दलसुखभाई प्रजापति का 86वां जन्म दिवस बेहद ही धामधूम से मनाया गया था। साथ ही वहां पर रंगारंग कार्यक्रमों का भी आयोजन हुआ था। 85 भगवान आशीर्वाद थी पूर्ण कर्या 86 में प्रवेश करिए छे। भगवान राखे ત્યાં સુધી જન સેવા કરવાનો નિર્ણય છે। અન્ય સમાજોની સાથે રહી અને ગરીબોને મુશ્કેલી પ્રત્યેનો પ્રયત્ન કરવા, હલ કરવા, મદદ કરવી એ અમારો ધ્યેય છે। જીવન કેટલું જીવવું એ તો ભગવાનના હાથમાં છે। જ્યાં સુધી આપણે સૃષ્ટિ ઉપર છે ત્યાં સુધી પરોપકારી કાર્ય કરવા અને કરવા માટે ભગવાન શક્તિ આપે અને એને કાર્યો કરીશું। આજે વસ્ત્રાલમાં ભવ્ય આયોજન છે। ત્યાં જમીન અમને દાનમાં મળી છે 30,000 ફૂટ। કિંમતની વાત નથી કરતો, પરંતુ ત્યાં 500 દીકરીઓ અભ્યાસ કરશે। શિક્ષણ ભવન બનાવીએ છીએ અને ભારત દેશમાંથી છોકરીઓ બનવા આવી શકશે અને ભારત દેશની અંદર યુપીએસસી, જીપીએસસી, આઈએએસની દીકરીની પ્રાપ્ત થાય એવા કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ। વડોદરામાં પણ શિક્ષણ ભવન બનાવવાનું છે, એની પણ હવે જમીન દાનમાં આપી છે। તો જેટલા બને એટલો શિક્ષણ હેતુ છે મારો, અને હવે આ જમાનામાં શિક્ષણ સિવાય ઉપાય જ નથી। એટલે શિક્ષણ સારામાં સારું પ્રાપ્ત બધાને થાય એના પ્રયત્નો કર્યા છે। એના માટે વસ્ત્રાલમાં 2 શિક્ષણ ભવન સ્થાપિત થઈ રહ્યા છે અને પૂર્ણ થશે। વડોદરા શિક્ષણ ભવન પૂર્ણ થશે અને આપ સૌને આજે મારા નિમંત્રણને માન આપીને વડોદરા શહેરના નગરજનો, નાગરિકો, મારા માતાઓ, બહેનો, ભાઈઓ બધા આવ્યા છે, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપની લાગણી ને પ્રેમ છે એ સદાય રહે એ ભગવાન પાસે પ્રાર્થના। દલસુખભાઈ અને રમેશભાઈના જન્મદિવસ નિમિત્તે અહીંયા ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું। તેઓની હરિપ્રસાદ સ્વામી સાથે અભૂતપૂર્વ પ્રીતિ હતી અને અભૂતપૂર્વ સેવા ભક્તિ સમાજ અને સંસ્કૃતિની તેઓએ કરી છે, એ ક્યારેય ભૂલાવી નથી। વડોદરા મહાનગર માટે એમનું પણ અભૂતપૂર્વ યોગદાન છે અને તેઓ અહીંયા ગોરવામાં મંદિર બનાવ્યું હતું ત્યારે સ્પેશિયલ સ્વામીજીને મૂર્તિ પ્રતિષ્ઠા માટે બોલાયા હતા અને મંદિરનું નામ પણ તેઓએ હરિધામ રાખ્યું હતું। એવી અભૂતપૂર્વ આત્મીયતાથી જોડાયેલા પાત્રો છે। તેઓના શ્રીચરણો ભગવાનના પાત્ર કરે કે તેઓનું સ્વાસ્થ્ય ખૂબ નિરામય રહે, ખૂબ એની સાથોસાથ વિષ્ણુભાઈ અને રાજેશભાઈને ભગવાન ખૂબ બળ આપે અને એમની જ રીતે એમના માર્ગે ચાલીને તેઓ પણ સમાજ અને સંસ્કૃતિની સરસ સેવા ભક્તિ કરે એવી ભગવાનના ચરણોમાં શુભેચ્છા। સૌને અંતરના જય સ્વામિનારાયણ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।